બહુ સરસ છે. હવે એ જે શુદ્ધ પારણામિક ભાવ છે તે તો બંધ મોક્ષ પર્યાય પરિણતિ રહિત છે. શૂન્ય, અભાવ અને હવે આવ્યો રહિત, બે બોલાયા હતા. શૂન્ય આવ્યું હતું અને અભાવ આવ્યો હતો. હવે આ રહિત આવ્યું. રહિત થશે નહીં, રહિત છે. પ્રમાણમાંથી શુદ્ધનીનો વિષય કાઢવો એ કોક જીવ કાઢી શકે છે. પ્રમાણ સુધી તો બધા આવી ગયા. પ્રમાણમાં આવે પંડિત અને શુદ્ધનીમાં આવે તે જ્ઞાની. પંડિતો પ્રમાણ જ્ઞાનમાં આવી જાય. તત્વસૂત્ર છે એટલે પ્રમાણ જ્ઞાનનો વિષય આત્માનો પદાર્થ, પદાર્થની પ્રસિદ્ધિ કરે છે. તે તો આ જે ઉપાધિ તત્વ છે તે તો શુદ્ધ પારણામિક ભાવ છે તે તો શુદ્ધ દ્રવ્યાર્થિકની વિષય છે તે તો શુદ્ધનીનો વિષય છે તે તો ઉપાધિભૂત વસ્તુ છે તે તો હું તો એટલે હું તો બંધ મોક્ષ પર્યાયથી રહિત છે. એને બંધે થતો નથી અને એનો મોક્ષે થતો નથી. મોક્ષની પર્યાયથી રહિત આત્મા. પર્યાયથી પરિણામ માત્રથી રહિત. એ સ્વીકાર કરવો એમાં અનંતો પુરુષાર્થ છે. પછી એની સન્મુખથી અનુભવ કરવો એમાં અનંતો પુરુષાર્થ. પહેલા બુદ્ધિમાં રહિત વાળો જ હું છું આત્મા. પર્યાય નિરપેક્ષ, પર્યાય સાપેક્ષ હું નહીં, પર્યાય સહિત હું નથી. તે તો રાગ દ્વેષ મોહથી રહિત, મિથ્યાત્વના પરિણામથી રહિત, મિથ્યાત્વ અવરોધ કષાયની યોગથી રહિત અને મોક્ષની પર્યાયથી પણ રહિત. કેવળ જ્ઞાનની પર્યાયથી ભગવાન આત્મા રહિત છે. કેવળ જ્ઞાનની પર્યાયથી આત્મા રહિત છે. હવે કેવળ જ્ઞાનની પર્યાયથી રહિત હોય તો મતિ શુદ્ધિ તો રહિત આવી ગયું. પુણ્ય ને પાપ થી રહિત આત્મા છે અને જીવો પુણ્ય પાપ ને હું કરું. સૃષ્ટિ તદ્દન વિપરીત છે. એ જ્ઞાતા ન થાય. તે તો છે ને આમાં છે આપણે વાત બરાબર. તે તો પછી હું તો બંધ અને મોક્ષના પરિણામથી રહી છું. તે ત્રિકાળી સામાન્ય સામાન્ય ને અવલોકતો ને વિશેષ ને નહીં અવલોકતો એમાં અનુભવ થાય છે. તે તો બંધ મોક્ષ પર્યાય પરિણતિ રહી છે. પરિણતિ એટલે ક્રિયા. બંધ મોક્ષ પર્યાય પરિણતિ, પર્યાયની જે ક્રિયાઓ એનાથી આત્મા રહિત છે. રહિત થશે નહીં, રહિત છે. હવે આગળ બાલ વિરોધામાં પરંતુ જે 10 પ્રાણનું જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વ દ્વૈત તે પર્યાર્થિકને આશ્રિત હોવાથી અશુદ્ધ પારણામિક ભાવ સંજ્ઞાવા છે. પરંતુ જે 10 પ્રાણ રૂપ જીવત્વ, ઉપરમાં જીવત્વ કયો હતો ને, બ્રહ્માંડનો વિષય, બ્રહ્માંડનો વિષય કયો હતો, એમાંથી શુદ્ધ જીવત્વ એક કાઢ્યું અને હવે આ અશુદ્ધ જીવત્વ 10 પ્રાણ રૂપ જીવત્વ એ પર્યાર્થિક નો વિષય છે. પર્યાય છે. જીવત્વ નાશમાન છે. 10 પ્રાણ છે ને એ નાશમાન છે. 10 પ્રકારના પ્રાણમાં 5 જ્ઞાનનો ઉઘાડ, મન બળ, વચન બળ, કાય બળ, શ્વાસોશ્વાસ ને આયુ, એમ 10 પ્રકારના પ્રાણ છે. પર્યાય છે યોગ્યતા જીવની. એ જીવત્વ જીવ પણ
અને ભવ્યત્વ અભવ્યત્વ દઈ, ભવ્ય અને અભવ્ય બે, તે પર્યાર્થિક નહીં આશ્રિત હોવાથી, એટલે વ્યવહાર નહીંનો વિષય હોવાથી તે હે છે પણ ઉપાદેય નથી. હવે એ ત્રણેય અશુદ્ધ પારણામિક ભાવ સંજ્ઞાવાળા છે. ઓમાં કહ્યું તું જો શુદ્ધ પારણામિક ભાવ એમ કહ્યું તું, એવી સંજ્ઞાવાળો. અને આમાં ત્રણેયને શું કહ્યું? અશુદ્ધ પારણામિક ભાવ સંજ્ઞાવાળા છે. એના નામ છે પણ અશુદ્ધ પારણામિક છે. એક શુદ્ધ પારણામિક અને 3 અશુદ્ધ પારણામિક ભાવ. અશુદ્ધ પારણામિક વ્યવહારનો વિષય છે અને શુદ્ધ પારણામિક છે એ નિશ્ચિતનો વિષય છે. સંજ્ઞાવાળા છે. પ્રશ્ન, અશુદ્ધ કેમ? એને અશુદ્ધ કેમ કહે છે પ્રભુ? ઉત્તર, સંસારીઓને શુદ્ધ નહીંથી અને સિદ્ધોને તો સર્વથા 10 પ્રાણ રૂપ જીવત્વનો અને ભવ્યત્વ અભવ્યત્વનો અભાવ હોવાથી અશુદ્ધ કેમ કહ્યું? કે સંસારીઓને શુદ્ધ નહીંથી અભાવ છે અને મોક્ષગામી જીવને શુદ્ધ નહીં ને વ્યવહાર નહીંથી, બે નહીંથી અભાવ છે. માટે તે અશુદ્ધ પારણામિક ભાવ કહેવાય. નાશ થાય શુદ્ધ પારણામિક ન હોય, અશુદ્ધ પારણામિક હોય નાશ થાય. સંસારીઓને શુદ્ધ નહીંથી અને સિદ્ધોને તો સર્વથા 10 પ્રાણ રૂપ જીવત્વનો ભવ્યત્વ અભવ્યત્વનો અભાવ હોવાથી, એટલે ભવ્યત્વ ભાવનો પણ અભાવ થાય છે. એનો અર્થ પર્યાય નથી, પણ પર્યાયની યોગ્યતા છે. કેમ કે ભવ્યત્વ ભાવનો પણ અભાવ લીધો. આમાંથી નીકળ્યું કે ભવ્યત્વ નો અભવ્યત્વ ગુણ નથી, પણ પર્યાયપેક્ષિત ધર્મ. પર્યાયપેક્ષિત ગુણ હોય એનો અભાવ ન થાય અને યોગ્યતા હોય એનો અભાવ થાય. યોગ્યતા એટલે એ જીવની યોગ્યતા હતી મોક્ષ થવાની. મોક્ષ થઈ ગયો પછી યોગ્યતાનો પ્રશ્ન રહેતો નથી. અશુદ્ધ નિર્ણય વિષય છે ત્રણેય, અને હે છે, ઉપાદેય નથી. હવે આટલું આપણે ચાલ્યું. આમાંથી થોડી ચર્ચા કરવી હોય તો કાઢો, પછી આગળ જાય. આપણે ઉતાવળ નથી. આ વિષય ઘેરો છે. આ વિષય સમાજમાં ચાલતો નથી. ચાલુ જે સમાજ છે દિગંબર સમાજ, એમાં પંડિતોને ખબર નથી, એના ત્યાગીઓને ખબર નથી. મૂળ ચીજ છે જૈન દર્શનનો પ્રાણ છે. કેટલું ક્લિયર છે જરા શાંતિથી ધીરો થઈને મધ્યસ્થ થઈને એક વાંચે ને, અને જો એના ઉપર શ્રદ્ધા હોય આચાર્ય ઉપર, કે આચાર્ય ભગવાનનું વચન છે, કૈલાસ તીર્થંકરનું વચન અને મુનિરાજના વચનમાં કાંઈ ફેર નથી. 800 વર્ષ પહેલા ટીકા છે સંસ્કૃતની. સંસારી શુદ્ધ નહીં અભાવ હોય, વર્તમાનમાં શુદ્ધ નહીં જોવામાં આવે તો વર્તમાનનો અભાવ. સંસારી જીવને 10 પ્રકારના પ્રાણ અત્યારે નથી. શુદ્ધ નહીં જોવામાં આવે તો સંસારી જીવને 10 પ્રકારના પ્રાણનો અભાવ છે. ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ છે અત્યારે. ઇન્દ્રિય જ્ઞાન નથી આત્મામાં. શ્વાસોશ્વાસનો અભાવ છે અત્યારે, અને આયુષનો અત્યારે અભાવ છે. પણ કેટલા વર્ષનો આયુષ? આયુષ જ નથી આત્મા. આયુષ નથી તો દેહ ક્યાંથી હોય? આયુષ તો દેહ ને છે ને, આત્માના આયુષ ન હોય. આયુષ વગરનો આત્મા છે. મને આયુષ લાગુ પડતું નથી તો પછી હા હું મરી જઈશ એ પ્રશ્ન રહેતો નથી. આત્મા મરતો જ નથી. તો હાઈવે કરવાની ચિંતા હું. ડાક્ટર કે તમારું હાર્ટ નબળું છે, અઠવાડિયાથી વધારે આયુષ નહીં હોય. કે મારું આયુષ જ નથી. મને સાહેબ તમે ભૂલ્યા, ઘર ભૂલી ગયા, અહીંયા નહીં બીજે જાઓ. તમારે જે કહેવું હોય એ કહી દો, અમને કાંઈ બેદર છીએ. અમે તો અહીંયા શુદ્ધ પારણામિક જીવત્વ શક્તિથી જીવીએ છીએ, અને જ્યાં જાશું અહીંયા અમે જ્ઞાન ને આનંદથી જીવશું. બસ અમારો પ્રાણ તો જ્ઞાન પ્રાણ છે, અને જ્ઞાન પ્રાણ તો અમારી સાથે આવશે. દેહ તો અહીંયા છૂટી જશે.
प्राण बिना नहीं रहेंगे। प्राण विना नहीं રહેવાનો નથી। चैतन्य प्राण, આ પ્રાણ વિનાનો રહે સાધ્ય અનંત કાળ, ये प्राण बिना तो अभी भी है। અભી બી હે। અને સંયોગમાં પણ અભાવ થાય તો હું અહીંયા રહેવાનો છું। આનો સંયોગ ભલે અભાવ થાય। હા, હા। ગજબનો સાથ सिद्ध जैसा है आत्मा। આ સિદ્ધ જैसा है। અત્યારે કહ્યું ને સંસારીઓને શુદ્ધ નહીંથી અત્યારે અભાવ છે દસરાનો। જીવથી જીવનું ભેદ જ્ઞાન કરવું हाँ, હા કહ્યું હતું આપ ઘણી વખત છે. જયપુરમાં જીવથી જીવનું ભેદ જ્ઞાન કરવું। તેરમી ગાથા. હા યા हाँ। એક શુદ્ધ જીવ ને એક અશુદ્ધ જીવ। जीव, અશુદ્ધ જીવ તે હું નહીં ને શુદ્ધ જીવ તે मुझको। હું। प्रमाण भी तीन तरह का इसमें प्रमाण है। एक तो ऊपर का પાંચ ભાવ 5 भाव, वो भी प्रमाण પ્રમાણ का। કાવ્યું છે। अभी वो तो चलो ठीक, ठीक। अभी उनको तो जाने दो। જાણે દો 4 भाव की तो बात जाने दो। જાણે દો। अभी पारिणामिक भाव में भी 3 भेद किए, હા तो वो भी प्रमाण का विषय। પ્રમાણ કાવ્યું છે। अभी उसमें भी अकेले भव्यत अव्यक्त को जाने નિકાલ દો જાણે દો। अभी एक जीव है, वो भी प्रमाण का विषय। प्रमाण का विषय। उसमें से शुद्धने का विषय निकालना कितने कवर है आत्मा। कवर है, कवर में से निकाल लेना। हाँ। हाँ, 3 कवर के अंदर अंदर ना पैकिंग के निकल पैकिंग। हाँ। हाँ, हाँ। अंतर्मुख ज्ञान से उसको पकड़ लेना, बाहर निकालना। सोना को कुंडी में से निकाल ले बाहर, शुद्ध दिखता है। शुद्ध ही है। एक गुफा में आत्मा विराजमान है। हाँ। गुफा में जावे अंदर में तो दर्शन होता है, हाँ। ऐसा दर्शन नहीं होता है ऊपर ऊपर से। नहीं कवर को देखकर ही लौट आवे बाहर का, बाहर। तो क्या उसमें मिलेगा? कुछ नहीं। हाँ, उसके अंदर फिर उसके अंदर फिर उसके अंदर। कोई तो देह ने आत्मा माने, कोई आठ कर्म ने आत्मा माने, कोई शुभाशुभ भाव ने आत्मा माने, અને કોઈ ઇન્દ્રિય જ્ઞાન ને આત્મા માને। એનાથી ભિન્ન છે આત્મા। हाँ। અંદર વિરાજમાન છે પરમાત્મા। ભગવાનના દર્શન કરે તો ધર્મ થાય। બાળકને એમ કહે, નાના બાળકને જ્યાં ભગવાનના દર્શન કરી તો ધર્મ થશે। ધર્મ થશે એ સંસ્કાર એવા છે કે ધર્મ થશે એટલે એ ગમે ગમે જીવને તો દર્શન કરવા જાય। પણ કયા ભગવાનના દર્શન કરવાથી ધર્મ થાય એ રહી ગયો। વ્યવહાર ભગવાનના દર્શન કર્યા પણ નિશ્ચય ભગવાન અહીંયા એ રહી ગયો। આને ન જાણવે જે નજીકમાં નજીક છે અને કોઈ કાળે દર્શન કરવાની જાઓ એટલે ના પાડે જ નહીં, મોટું ફેરવે નહીં। મંદિર તો રાત્રે બંધ થઈ જાય, ભગવાનના દર્શન કરવા હોય તો જાઓ પણ તાળા ચાવી હોય। રાતના 2 વાગે અહીંયા ભગવાનનું દર્શન કરવા હોય તો खुला છે દરવાજો। અને અશુભ ચોગડીઓ હોય તો એ દર્શન થાય। चौगड़िया आता है, चौगड़िया काल चौगड़िया आता है। एक खराब काल है ना, ऐसा कहता है ब्राह्मण लोग का, ये ब्राह्मण लोग का प्रकार है। ठीक है, काली 14 धनतेरस पर 14 आवे हैं, ऐसी अंधारी रात्रि दर्शन होता है। कहाँ होता है जब चाहो कि ग्रहण हो गया, सूर्य ग्रहण के दर्शन होगा, कहा भगवान का दर्शन होगा। यहाँ नहीं होना चाहिए। इधर व्यवहार के पक्ष का सूर्य ग्रहण यहाँ नहीं होना चाहिए तो होता है दर्शन। हाँ, इधर तो वो सूर्य निरावरण है, उसको क्या राहु का आड़ा है? नहीं कोई राहु आड़ा नहीं है तो આ ત્રણ પ્રમાણ કયા પ્રકારનું જે કોઈ પક્ષ લે જો રાહુ આવી ગયો આપણો ખલાસ રાહુ આવી ગયા। પક્ષમાં રોકાણો, હા વ્યવહારના પક્ષમાં केवल पक्षवाद છે। બસ પક્ષ કાંઈ બાત બીજું કઈ વાત નથી. પક્ષ બાધક છે, વ્યવહાર બાધક નથી। નિશ્ચયપૂર્વક વ્યવહાર જ્ઞાનીને જાણેલો પ્રયોજમાન છે, એને પક્ષ નથી। 10 પ્રકારના પ્રાણ છે એમ જાણે છે પણ એમાં અહમ નથી, આ જાણે છે એ મને જાણે છે।
આ જાણે છે તરત એ બતાવે બતાવે છે કે અમે જાણીએ કાઢે છીએ, છે. પણ એ તત્વ અમારું નથી. હે. એ અશુદ્ધનો વિષય છે, એ છે, તમને ઉપાધિ નથી.